નમસ્કાર મિત્રો, મનોજ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો, પ્રથમ પરીક્ષાના એસાઇનમેન્ટ અને એમાં આજે આપણે ભાગીદારી પ્રવેશ દાખલા નંબર 7 લેવા જઈ રહ્યા છીએ. ધોરણ 12 પ્રથમ પરીક્ષા વિકાસ પરીક્ષા લક્ષી એસાઇનમેન્ટ 2025 લઈ રહ્યા છીએ. વિભાગ ઈ એટલે કે સેક્શન ઈ નો દાખલો છે. પ્રકરણ 5 એટલે ભાગીદારી પ્રવેશનો દાખલો છે. પ્રશ્ન આપણને પૂછાય છે, નીચે આપેલા પ્રશ્ન 42 થી 46 માંથી કોઈ પણ 3 પ્રશ્નોના માગ્યા મુજબ ગણતરી કરીને જવાબ આપો. પ્રત્યેક દાખલો 8 ગુણનો છે અને ટોટલ સેક્શન ઈ 24 ગુણનો છે. પરીક્ષામાં આના માટે આપણને મેક્સિમમ 1 કલાક મળશે. દરેક દાખલો આપણે 20 મિનિટમાં પૂરો કરવો પડે છે, એટલે ઝડપથી દાખલો ગણવાની પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે. દાખલા નંબર 7, જવનિક અને વિકી એક ભાગીદારી પેઢીના 2:3 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. 31/3/25 રોજનું પાકું સરવૈયું જવાબદારીઓમાં મૂડી ખાતા આપ્યા છે. જવનિક અને વિકીના 25,000 50,000 કુલ 75. ચાલુ ખાતા આપ્યા છે. જવનિકનું 2500, વિકીનું 8,000, ટોટલ 10,500. કારીગર અકસ્માત વળતર ભંડોળ આપ્યું છે. અનામત આપણે ભાગીદારો વચ્ચે એમના જૂના નફા નુકસાનના પ્રમાણ એટલે કે 2:3 પ્રમાણમાં વહેંચીશું. જો ચાલુ ખાતા ન હોય તો આપણે અનામત મૂડી ખાતામાં વેચીએ છીએ, પરંતુ ચાલુ ખાતું હોવાના કારણે આપણે અનામત ચાલુ ખાતામાં જમા બાજુ વેચીશું. મિલકત લેણા બાજુ ફર્નિચર, રોકાણો, સ્ટોક, દેવાદાર અને રોકડ બેંક. રોકડ બેંકનું આપણે અલગ ખાતું બનાવીએ છીએ, તો એમાં આપણે બાકી આગળ લાવ્યા તરીકે ઉધાર બાજુ બતાવીશું. વધારાની માહિતી વાંચીએ. ઉપરની પાકા સરવૈયાની તારીખે તેમણે જિગ્નેશને નવા ભાગીદાર તરીકે 1/4 ભાગે નીચેની શરતોએ પ્રવેશ આપ્યો. તો નવા ભાગીદારનો ભાગ છે 1/4. પહેલો હવાલો, જિગ્નેશે તેના ભાગ પેટે 15,000 રૂપિયા અંગત ફર્નિચર. અત્યાર સુધી જેટલા પણ દાખલા જોયા એમાં નવો ભાગીદાર રોકડ લાવે છે મૂડી પેટે, અહીંયા અંગત ફર્નિચર લાવે છે. તો આની આપણે 15,000ની આમ નોંધ કરીએ તો ફર્નિચર ખાતે ઉધાર તે જિગ્નેશના મૂડી ખાતે. તો આ 15,000 રૂપિયા તે મૂડી પેટે લાવ્યો છે. 4,000 રૂપિયા રોકડા પાઘડી પેટે લાવે છે. પાઘડી પેટે રોકડ કેટલા લાવે છે? 4,000. જ્યારે પણ નવો ભાગીદાર પાઘડી રોકડમાં લાવે તો એની આપણે 2 આમ નોંધ કરીએ છીએ. રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે, અને પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારોના મૂડી ખાતે, પરંતુ ત્યાગના પ્રમાણમાં. તો ત્યાગના પ્રમાણ માટે નીચે કોઈ વિશેષ માહિતી આપી નથી. નફા નુકસાનનું નવું પ્રમાણ પણ આપ્યું નથી. તો આવા સંજોગોમાં જે જૂનું પ્રમાણ છે તે જ ત્યાગનું પ્રમાણ ગણાશે. પાઘડીની રકમમાંથી અડધી રકમ જૂના ભાગીદારો ઉપાડી જાય છે. તો અહીંયા ભાગીદારો લાભ લેનાર છે, તો ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે રોકડ. અહીંયા પાઘડીના હવાલા આપણને દાખલામાં ચાલુ ખાતા આપેલા છે, પરિણામે આપણે મૂડી ખાતામાં લખવાના બદલે ક્યાં લખીશું? ચાલુ ખાતા. એ સિવાયના હવાલાઓ જોઈ લઈએ. ફર્નિચરની કિંમતમાં 10% વધારો છે, તો ફર્નિચર ઉપર આપણે નંબર 2 બીજો હવાલો ટીક કરીશું. સ્ટોકની કિંમતમાં 5% ઘટાડો છે, સ્ટોક ઉપર પણ નંબર 2 કરીશું. મિલકત વધે તો પુનઃ મૂલ્યાંકનમાં જમા, મિલકત ઘટે તો પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર. સરવૈયામાં મિલકત વધે તો પ્લસ ને ઘટે તો માઇનસ. રોકાણોની બજાર કિંમત 30,000 છે, રોકાણોનો ત્રીજો હવાલો છે, આપણને અહીંયા રોકાણો ઉપર ટીક કરીશું. 22,000 વાળા રોકાણો 30,000 રૂપિયા થયા છે, એટલે રોકાણોમાં વધારો થયો. કેટલો વધારો થયો? 8,000. પુનઃ મૂલ્યાંકનમાં જમા. સરવૈયામાં નવી કિંમત 30,000. દેવાદાર ઉપર 10% ગાલખાદ અનામત છે, દેવાદાર ઉપર આપણે નંબર 4 ટીક કરીશું. 5500ના 10% 550 ગાલખાદ અનામત, પરંતુ જૂની ગાલખાદ અનામત 500 આપવાના કારણે ગાલખાદ અનામતનો વધારો ફક્ત 50 રૂપિયા છે. ગાલખાદ અનામત આપણે દેવું કહીશું, મિલકત સામેની જોગવાઈ એટલે દેવું સમજવાનું, અને એની અસર આપણે દેવું વધ્યું
એટલે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ આપીશું. સરવૈયામાં 5500 માંથી 10% લેખે 550 બાદ કરીશું. ત્યારબાદ કામદાર વળતર અંગે 1000 રૂપિયાનો દાવો મંજૂર કરેલ છે. તો કામદાર અકસ્માત વળતર ભંડોળમાં પણ હવાલો છે. જો હવાલો ના હોત તો આપણે આ 4000 રૂપિયા જૂના પ્રમાણમાં એમના ચાલુ ખાતે વેચી દેત. પરંતુ અહીંયા 1000 રૂપિયાનો દાવો આપેલ છે, તો પહેલા 1000 રૂપિયા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દેવા તરીકે બતાવાશે. 4000 માંથી 1000 નો દાવો બાદ કરીને બાકીના 3000 રૂપિયા આપણે એમના ચાલુ ખાતામાં જમા બાજુ જૂના પ્રમાણમાં વેચી દઈશું. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 24000 રૂપિયા કરવામાં આવ્યું છે. નવા ભાગીદારનો ભાગ 1/4 છે, તો નવા ભાગીદારે પાઘડી લાવવાની થાય 6000 રૂપિયા. એમાંથી તે 4000 રૂપિયા જ રોકડા લાવે છે, મતલબ બાકીના 2000 રૂપિયા રોકડા લાવતો નથી. તો એ 2000 રૂપિયાની અસર પણ આપણે આપવાની રહેશે. અહીંયા કીધું છે 4000 રોકડા પાઘડી પેટે લાવે છે અને પાઘડીની રકમમાંથી અડધી રકમ, તો જેટલા રોકડ લાવે છે એટલા જ એમાંથી જે અડધી રકમ ઉપાડી જશે. જે રોકડા લાવતા નથી એ ઉપાડી શકશે નહીં. ચાલો તો આપણે શરૂઆત કરીએ દાખલાની. સૌ પ્રથમ શું માંગ્યું છે? જરૂરી ખાતા તૈયાર કરો અને નવું પાકું સરવૈયું પણ તૈયાર કરો. ચાલો, કયા કયા ખાતા બનાવ્યા છે? તો પહેલું પુનઃ મૂલ્યાંકન ખાતું, બીજું ભાગીદારોના મૂડી ખાતા, ત્રીજું ભાગીદારોના ચાલુ ખાતા, અને ચોથું રોકડ બેંક ખાતું, અને પાંચમું છેલ્લું પાકું સરવૈયું. તો આપણે શરૂઆત કરીશું હંમેશા જૂના સરવૈયાની એન્ટ્રીઓથી. જૂના સરવૈયામાંથી મૂડી, અનામત અને રોકડ બેંક સૌ પહેલા લખવું જોઈએ. તો મૂડી ખાતા અને ચાલુ ખાતા. પહેલા મૂડી ખાતાની બાકી 25000 અને 50000. તો મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા. $25000, વિકીમાં 50000, નવા ભાગીદારમાં ડેશ. ચાલુ ખાતામાં પણ જમા બાજુ બાકી આગળ લાવ્યા. ચાલો, ચાલુ ખાતાની બાકી જોઈ લો. 2500 અને 8000 રૂપિયા છે. તો ચાલુ ખાતામાં જમા બાજુ જવનિકમાં 2500 રૂપિયા અને વિકીમાં 8000 રૂપિયા. નવા ભાગીદારમાં ડેશ. ત્યારબાદ પાછા જૂના સરવૈયામાં આવી જઈએ. કારીગર અકસ્માત વળતર ભંડોળ આપણને 4000 રૂપિયા આપ્યું છે. જો એમાં હવાલો ના હોય તો આપણે એને પહેલા વેચી દઈએ છીએ, પણ હવાલો છે એટલે આપણે બધા જ હવાલા લાઈનસર લઈશું. મિલકત લેણા બાજુથી રોકડ અને બેંક 4000 રૂપિયા છે, તો આપણે રોકડ બેંક ખાતું બનાવ્યું છે. એમાં આપણે ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા તરીકે 4000 રૂપિયા બતાવીશું. બાકી આગળ લાવ્યા. તો અહીંયા આપણે જૂના સરવૈયામાંથી મૂડી ખાતા, ચાલુ ખાતા અને રોકડ બેંક લખાઈ ગયું. હવે આપણે ક્રમશઃ હવાલાથી શરૂઆત કરીશું. પ્રથમ હવાલો છે જિગ્નેશ તેના ભાગ પેટે 15000 રૂપિયા ફર્નિચર લાવે છે. તેના ભાગ પેટે એટલે મૂડી પેટે 15000 ફર્નિચર લાવે છે. તો આ 15000 રૂપિયાની અસર થશે ફર્નિચર ખાતે ઉધાર. તો પહેલા આપણે જોઈ લઈએ એકવાર જૂના સરવૈયામાં કોઈ ફર્નિચર આપ્યું છે. તો જૂના સરવૈયામાં ફર્નિચર આપ્યું છે 60000. આ ફર્નિચર લાવ્યા છે, એમાં કોઈ તારીખ નથી. નીચે કહે છે ફર્નિચરની કિંમતમાં 10%નો વધારો. તો આ જે ફર્નિચર છે એમાં 10% વધારો કર્યા પછી આપણે 15000 ઉમેરીએ તો પણ ચાલે, અને પહેલા આપણે આ 15000 ફર્નિચર લખી અને પછી બાકીના ફર્નિચરનો વધારો બતાવીશું તો પણ ચાલે. તો આપણે પહેલા 15000 રૂપિયા ફર્નિચર બતાવી દઈએ છીએ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ફર્નિચર 15000. ફર્નિચર કોણ લાવ્યું છે? જિગ્નેશ એટલે નવો ભાગીદાર લાવ્યો છે. તો નવા ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ ફર્નિચર ખાતે 15000.
હવાલા નંબર 1 હજુ આપણે આગળ વાંચીશું. 4000 રૂપિયા રોકડા પાઘડી પેટે લાવે છે, જેની પ્રથમ આમનોંધ થાય રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. તો એની અસર આપણે રોકડ ખાતામાં ઉધાર બાજુ આપીશું, પાઘડીના પ્રીમિયમ ખાતે 4000 રૂપિયા. આ પાઘડીની આપણે બીજી અસર આપીશું એમના ચાલુ ખાતામાં જમા બાજુ, પાઘડીના પ્રીમિયમ ખાતે. પાઘડી હંમેશા ત્યાગના પ્રમાણમાં વેચાશે. અહીંયા ત્યાગનું પ્રમાણ આપ્યું નથી એટલે આપણે જૂનું પ્રમાણ 2:3, તો 2:3 ની અંદર આપણે આ 4000 રૂપિયા પાઘડીને વેચીશું. ચાલો 4000 રૂપિયાને આપણે 2:3 માં વેચવા છે, તો 4000 ભાગ્યા 5 એટલે 1/800 રૂપિયા આવે. તો 2:3 છે એટલે 800 દુ 1600 રૂપિયા અને 800 તરી 2400 રૂપિયા. તો આ 4000 રૂપિયા પાઘડી આપણે વેચી દીધી. હવે આમાંથી અડધી પાઘડી ભાગીદારો ઉપાડી જાય છે, તો પાછી ચાલુ ખાતામાં ઉધાર બાજુ, રોકડ કે બેંક ખાતે કાઉન્સમાં લખી દઈશું પાઘડી અડધી જ ઉપાડી જાય છે. તો જેટલા જમા કર્યા એના અડધા, 1600 ના અડધા 800, 2400 ના અડધા 1200 ઉપાડી જાય છે. એટલે એની અસર થશે ભાગીદારોના ચાલુ ખાતે ઉધારથી રોકડ બેંક ખાતે. તો રોકડ ખાતાની અંદર જમા બાજુ આપણે બંને ભાગીદારોના નામ જવનિક અને વિકી. જવનિકના ચાલુ ખાતે વિકીના ચાલુ ખાતે. લખ્યા છે આપણે 800 અને 1200. રકમ લખીશું 800 રૂપિયા અને 1200 રૂપિયા. સામાન્ય રીતે પહેલો હવાલો આપણે જોઈએ પાઘડીનો, તો પહેલો હવાલો પૂરો થઈ જાય છે. પણ પાઘડીમાં એક સસ્પેન્સ હવાલો કહી શકાય કે આપણને છેલ્લે પાઘડીનું મૂલ્યાંકન આપ્યું છે 24000 રૂપિયા. તો એની આપણે ગણતરી બતાવી દઈએ. પેઢીની પાઘડી બરાબર 24000. નવો ભાગીદાર છે જિગ્નેશ, તો જિગ્નેશના ભાગની પાઘડી બરાબર 24000 ગુણ્યા 1/4 બરાબર 6000 માઇનસ રોકડમાં લાવેલી પાઘડી રોકડમાં કેટલી પાઘડી લાવ્યો છે નવો ભાગીદાર? 4000. 2000 રૂપિયા જે પાઘડી આવી એને કહેવાય રોકડમાં ન લાવેલી પાઘડી. આ રોકડમાં ન લાવેલી પાઘડીનો હવાલો સ્પષ્ટતા કરી ન હોવા છતાં પણ આપવો જ પડે. આની આમનો થશે નવો ભાગીદાર છે એના મૂડી ચાલુ ખાતે ઉધાર, અહીંયા ચાલુ ખાતા છે એટલે જિગ્નેશના ચાલુ ખાતે ઉધાર 2000 થી જૂના ભાગીદાર જવનિક અને વિકી, જવનિકના ચાલુ ખાતે તે વિકીના ચાલુ ખાતે. ત્યાગનું પ્રમાણ એટલે જૂનું પ્રમાણ 2:3, તો 2000 ને 5 વડે ભાગો એટલે 400, 400 ગુણ્યા 2 એટલે 800 અને 400 તરી 1200. આની અસર પણ આપણે ચાલુ ખાતામાં જ આપીશું. ચાલુ ખાતામાં
જિગ્નેશના ચાલુ ખાતે ઉધાર, તો ક્રોસ એન્ટ્રી બંને ભાગીદારના નામ લખીશું. જવનિકના ચાલુ ખાતે, વિકીના ચાલુ ખાતે. ₹2000 આપણે વેચ્યા હતા, 800 અને 1200. ₹2000 આપણે જિગ્નેશ ખાતે ઉધાર કર્યા હતા. ક્રોસ બંને એન્ટ્રીના નામ લખ્યા. હવે જમા બાજુ આપણે લખીશું જિગ્નેશના ચાલુ ખાતે, જવનિકમાં જમા કરીશું આપણે 800 અને વિકીમાં આપણે જમા કરીશું 1200. જિગ્નેશમાં ડેશ. અહીંયા આપણો પાઘડીનો સમગ્ર હવાલો પૂરો. તો પ્રથમ હવાલામાં 15,000 મૂડી, પાઘડી ઉપાડી ગયા એ પણ આવી ગયું, અને છેલ્લો હવાલો એટલે કે પ્રથમ હવાલો પૂરો, છઠ્ઠો હવાલો પૂરો. હવાલા નંબર 2, ફર્નિચરની કિંમતમાં 10% વધારો. ફર્નિચર કેટલું આપ્યું છે? 60,000. 60,000ના 10% વધારો 6,000. પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ ફર્નિચર ખાતે 6,000. એની બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ફર્નિચર. તો જૂનું નવો ભાગીદાર ફર્નિચર લાવ્યો છે એમાં વધારો નથી કરવાનો, તો વત્તા ફર્નિચર. સરવૈયામાં આપેલું હતું 60,000 વત્તા વધારો 6,000, ટોટલ 66,000. 66 વત્તા 15 81,000. તો આ રીતે નવો ભાગીદાર પણ ફર્નિચર લાવતો હોય, સરવૈયામાં પણ ફર્નિચર હોય અને એમાં પણ વધારો હોય, આવો એક પણ હવાલો ચોપડીમાં આપેલો નથી. તો ખાસ ધ્યાન આપીશું આપણે આમાં. ચાલો, ત્યારબાદ હવાલા નંબર 2 હજુ આપણે આગળ વાંચીએ. સ્ટોકની કિંમતમાં 5% ઘટાડો કરવો. સ્ટોક આપેલો છે 9,000. 9,000ના 5% 450. સ્ટોક ઘટે છે. પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ સ્ટોક ખાતે 450. એની બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ સ્ટોક. જૂના સરવૈયામાં આપેલો છે, પહેલા લખીશું સ્ટોક 9,000 માઇનસ ઘટાડો 5% લેખે 450. 9,000માંથી 450 બાદ કરતા 8,550. ત્યારબાદ નેક્સ્ટ હવાલો હવાલા નંબર 3, રોકાણોની બજાર કિંમત 30,000 છે જે ચોપડે લાવવી. સરવૈયામાં રોકાણો આપ્યા છે 22. 22 વાળી નવી કિંમત 30, વધારો થયો 8,000. પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ રોકાણો ખાતે વધારો 8,000. એની બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ રોકાણો જે જૂના સરવૈયામાં આપ્યા હતા એ પહેલા લખીશું 22,000 વત્તા વધારો 8,000, 12 આવશે 30,000. અહીંયા આપણે સમય બચાવવો હોય તો નવી કિંમત 30,000 આપી છે, તમે ડાયરેક્ટ 30,000 પણ લખી શકો છો. ચાલો, ફરી પાછા આપણે આવીશું હવાલામાં. હવાલા નંબર બીજો પતી ગયો, ત્રીજો પતી ગયો, ચોથો હવાલો દેવાદાર પર 10% ગાલખાદ અનામત. દેવાદાર છે 5500, એના 10% ગાલખાદ અનામત 550 થાય. 500 આપેલી છે, તો ગાલખાદ અનામત એટલે કે દેવું, દેવામાં વધારો 50 રૂપિયા. દેવું વધે તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ ગાલખાદ અનામત ખાતે કાઉન્સમાં બતાવી દઈએ નવી ગાલખાદ અનામત 550
માઇનસ જૂની 500 વધારો 50. બીજી અસર એની પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદાર 5500 માઇનસ ગાલખાદ અનામત. ફરી એકવાર આપણે જૂના સરવૈયામાં જોઈ લો દેવાદાર કેટલા હતા 5500. હવાલો કેટલો હતો ગાલખાદ અનામત 10%. માઇનસ ગાલખાદ અનામત 10% લેખે 550 બાદ બાકી 12 આવશે 4950. ફરી પાછા રકમમાં જતા રહીએ પ્રથમ પેજ પર. નેક્સ્ટ હવાલો અકસ્માત વળતર અંગે 1000 રૂપિયાનો દાવો મંજૂર કરેલ છે. કારીગર અકસ્માત વળતર અનામત આપ્યું છે 4000. એમાંથી 1000 દાવો બાદ કરતા 3000 અનામત વધશે જે ભાગીદારો વચ્ચે ચાલુ ખાતામાં જમા બાજુ વેચાશે. પહેલા આપણે કારીગર અકસ્માત વળતરનો દાવો એની અસર પાકા સરવૈયામાં આપી દઈએ. પાકા સરવૈયામાં દાવો એટલે દેવું એ આવશે મૂડી દેવા બાજુ કારીગર અકસ્માત વળતરનો દાવો 1000. 4000 અનામત હતું એમાંથી 1000 નો દાવો બાદ કરતા 3000 કારીગર અકસ્માત વળતર અનામત વધ્યું જે ચાલુ ખાતામાં જમા બાજુ કારીગર અકસ્માત વળતર અનામત. 3000 રૂપિયા વધ્યું 4000 માંથી 1000 દાવો બાદ કરતા. એ 3000 જૂના પ્રમાણ 2:3 માં વેચીશું એટલે 3000 ભાગ્યા 5 બરાબર 600. 600 ગુણ્યા 2 1200 રૂપિયા પ્રથમ ભાગીદારમાં, 600 ગુણ્યા 3 1800 રૂપિયા બીજા એટલે વિકીમાં. તો ચાલુ ખાતાની અંદર આપણે જમા બાજુ બતાવીશું. હવે રકમમાં પાછા આવી જઈએ. કોઈ સસ્પેન્સ હવાલો બાકી રહેતો નથી, કોઈ વિશિષ્ટ હવાલો પણ નથી. તો હવે જૂના સરવૈયામાંથી જે એન્ટ્રી બાકી રહી છે એને આપણે લખવાની રહેશે. તો મૂડી ખાતા લખાઈ ગયા, ચાલુ ખાતા લખાઈ ગયા, કારીગર અકસ્માત વળતર ભંડોળ લખાઈ ગયું. ફક્ત લેણદાર બાકી રહ્યા, એમાં કોઈ હવાલો નથી. આ બાજુ ફર્નિચર, રોકાણો, સ્ટોક, દેવાદાર, ગાલખાદ અનામત, રોકડ બેંક બધું જ લખાઈ ગયું છે. તો લેણદાર 10,500 નવા સરવૈયામાં આપણે એના જ બતાવી દઈશું. મૂડી દેવા બાજુ લેણદાર 10,500. મૂડી દેવા બાજુ મૂડી ખાતા બંધ કરીને એની બાકી લાવીશું. ચાલુ ખાતા એ પણ ચાલુ ખાતા બંધ કરીને એની બાકી લાવીશું. તો હવે આપણે ક્રમશઃ ખાતા બંધ કરીશું. સૌ પ્રથમ પહેલું ખાતું એટલે કે પુનઃ મૂલ્યાંકન ખાતું. ચાલો, પુનઃ મૂલ્યાંકનમાં કઈ બાજુ રકમ વધારે છે? જમા બાજુ 8 અને 6 14,000. ઉધાર બાજુ પણ એના 14,000. 14,000 માંથી 500 બાદ કરતા 13,500 રૂપિયા આપણો નફો કહેવાશે. નફો આપણે લઈ જઈશું ભાગીદારોના ચાલુ ખાતે. પહેલો ભાગીદાર છે જવનિક. 13,500 ગુણ્યા જૂનું પ્રમાણ છે 2:3 એટલે ગુણ્યા 2/5. બીજો ભાગીદાર છે વિકી. 13,500 ગુણ્યા 3/5. તો આપણે પહેલા 13,500 ને 5 વડે ભાગી દઈએ. 5 દુ 10, 3 વધ્યા 35, 5 છેતા 35, પાછળ 2 0 એટલે 1/2700 રૂપિયા આવ્યા. તો 2/2700 ગુણ્યા 2 5400.
3 ભાગે 2700 ગુણ્યા 3 8100 બંનેનો સરવાળો 8 ને 5 13 400 અને 100 500. તો આ 5400 અને 8100 રૂપિયાની આપણે બીજી અસર આપીશું ચાલુ ખાતામાં જમા બાજુ. 5400 8100 લખીશું આપણે પુનઃ મૂલ્યાંકન ખાતે કૌંસમાં નફો. તો મૂડી ખાતામાં કે ચાલુ ખાતામાં, જ્યારે ચાલુ ખાતા હોય તો ચાલુ ખાતામાં જમા બાજુ ક્રોસ એન્ટ્રી પુનઃ મૂલ્યાંકન ખાતે નફો. હવે આપણે મૂડી ખાતા અને ચાલુ ખાતા બંધ કરી બાકી શોધીને ક્યાં લઈ જઈશું? પાકા સરવાળા. આપણે હાલ પ્રવેશ ગણી રહ્યા છે. જો નિવૃત્તિ હોય તો નિવૃત્તિની અંદર નિવૃત્ત ભાગીદારનું ચાલુ ખાતું બંધ કરી મૂડી ખાતે લઈ જવું પડે, મૂડી ખાતા બંધ કરી લોન ખાતે લઈ જવું પડે અને બાકીના ભાગીદારોની બાકી સરવૈયામાં જાય. જ્યારે પ્રવેશની અંદર બધા જ મૂડી ખાતા ચાલુ ખાતા બંધ કરી બાકી શોધી અને પાકા સરવૈયામાં. ચાલો, મૂડીમાં જવનિકમાં 25,000, વિકીમાં 50,000, જિગ્નેશમાં 15,000. એનો જ સરવાળો ઉધાર બાજુ 25,000, 50,000, 15,000. તફાવત 25,000, 50,000, 15,000. આ મૂડી ખાતાનો તફાવત છે, એની સામે લખીશું આપણે બાકી આગળ લઈ ગયા. 3 ભાગીદાર છે, જવનિક, વિક્કી અને જિગ્નેશ. એની અસર આપી દઈએ પાકા સરવૈયામાં. જવનિક, વિક્કી, જિગ્નેશ. ચાલો, કેટલી બાકી આવી હતી એમની? 25,000, 50,000 અને 15,000. 25,000, 50,000, 15,000. સરવાળો 75 ને 15 90,000 રૂપિયા. સેમ એ જ રીતે હવે આપણે બંધ કરીશું ચાલુ ખાતા. ચાલુ ખાતામાં ધ્યાનથી જોઈશું તો એમાં પણ સરવાળો જવનિક અને વિકીમાં જમા બાજુ વધારે છે, જ્યારે જિગ્નેશમાં ઉધાર બાજુ. તો પહેલા જવનિક અને વિકીના સરવાળા કરી દઈએ જમા બાજુના. 0 0, 5 ને 6 11, 11 ને 8 19, 19 ને 2 21, 21 ને 4 25, 25 નો પાંચડો વધી 2, 2 ને 2 4, 4 ને 1 5, 5 ને 1 6, 6 ને 5 11, 11,500. વિકીમાં 2 0, 4, 4 ને 2 6, 6 ને 8 14, 14 ને 1 15, 15 નો પાંચડો વધી આવી 1, 8 ને 1 9, 9 ને 2 11, 11 ને 1 12, 12 ને 1 13, 13 અને 8 21, 21,500. તો 11,500 અને 21,500. ચાલો, જવનિકમાં 11,500 માંથી 800 બાદ કરતા તફાવત આવશે 10,700. 21,500 માંથી 1200 બાદ કરતા તફાવત આવશે 20,300. વિગતમાં લખાશે બાકી આગળ લઈ ગયા. અહીંયા જમા બાજુ સરવાળો વધારે છે, તફાવત ઉધાર બાજુ છે, માટે આપણે આને કહીશું જમા બાકી. અને આની અસર આપણે આપીશું પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ, જવનિક અને વિક્કી. જવનિક, વિક્કી. મૂડી દેવા બાજુ ચાલુ ખાતાનું હેડિંગ મારી બંને ભાગીદારના આપણે નામ લખી દીધા. ચાલુ ખાતાની એમની બાકી એકવાર ફરી જોઈ લો. 10,700 અને 20,300. 10,700, 20,300,
સરવાળો 31,000. ચાલો ત્યારબાદ પાછા આવી જઈશું ચાલુ ખાતામાં. ત્રીજો ભાગીદાર એટલે નવો ભાગીદાર. નવા ભાગીદારમાં ઉધાર બાજુ સરવાળો વધાર છે 800 અને 1200 એટલે કે 2,000 રૂપિયા. આ 2,000 રૂપિયા જમા બાજુ લખીશું. જમા બાજુ તફાવત 2,000 રૂપિયા. તો જિગ્નેશની ચાલુ ખાતાની ઉધાર બાકી કહેવાશે. બાકી આગળ લઈ ગયા. 2,000 રૂપિયા બાકી ઉધાર બાકી છે એટલે આપણે એની બીજી અસર આપીશું પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જિગ્નેશના ચાલુ ખાતે. 2,000 લખ્યા બાદ હવે આપણે ખાતા બંધ કરીશું. કયું ખાતું બાકી રહ્યું? આપણું રોકડ ખાતું. તો આવી જઈએ આપણે રોકડ બેંક ખાતામાં. ચાલો રોકડ બેંક ખાતામાં સરવાળો 4 અને 4 8,000 રૂપિયા. જમા બાજુ પણ એનો જ સરવાળો લખીશું 8,000. 8,000 માંથી 800 અને 1200 2,000 બાદ કરતા તફાવત આવ્યો 6,000. બાકી આગળ લઈ ગયા. રોકડ બેંકની ઉધાર બાકી કહેવાય. એની આપણે બીજી અસર આપીશું પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ રોકડ બેંક 6,000. ચાલો હવે પાકા સરવૈયાનો સરવાળો 500 ના 500 1 ને 1 2 9 ને 3 12 ને 1 13 1,32,500. આ બાજુ પણ આપણે સરવાળો ચેક કરી લો 1,32,500 થઈ જશે. ઓકે, થેન્ક યુ. જો તમને દાખલામાં સમજ પડતી હોય, ખ્યાલ આવતો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો. થેન્ક યુ.